Treatment of symptomatic BPH in men who have symptoms of enlarged prostate gland. Betasteroid with alpha blocker tamsulosin is useful in treatment of moderate to severe BPH in enlarged prostate. Prostate gland and certain muscles in the gland may become tight and get in the way of tube that drains urine from the bladder. This can cause problems with urinating, such as a need to urinate often, a big stream when urinating, or feeling for not being able to empty the bladder completely. Use bed combination therapy with tamsulosin is useful but not betasteroid at reducing the risk of acute urinary retention or need for BPH related surgery. Effect of betasteroid lasts as long as only medicines taken. If you stop medicines taken, then the prostate begins to again grow and the symptoms again appear. For treatment of the BPH, minimum 6 months the betasteroid capsule should be taken. No dose adjustment is necessary in the elderly. In a renal impairment, no dose adjustment is needed. But in hepatic impairment, as not studied, so there would be higher in hepatically impaired patients. Contraindications. In hypersensitivity and other 5-alpha reductase inhibitors, betasteroid capsules should not be given to the other 5-alpha reductase inhibitor taken. And it's a study in animal experiment. There is inhibited development of external genital in male fetus. Contraindicated in pediatric children and adolescent patients. આ તો છે ને આ ફાર્માવાળાએ બનાવીને કોમન માણસ માટે. તમને ધારો કે શોર્ટ નોટ પૂછે તમે આ રીતનું થોડી લખી શકો. આપણે મેં તને કીધું હતું ને કે આપણે પહેલે કયા ગ્રુપની દવા છે, એનું મિકેનિઝમ ઓફ એક્શન શું છે, ફાર્મેકોડાયનેમિક આવે, પછી ફાર્મેકોકાઇનેટિક આવે, ક્યાંથી એક્સિટ થાય છે, પછી એનો ડોઝ આવે, પછી એનો યુઝેજ લખવાનો હોય, પછી એનો ઇન્ડિકેશન કોન્ટ્રાઇન્ડિકેશન આવે અને સાઇડ ઇફેક્ટ્સ આવે. સમજો, આ તો આ લોકો તો પોતાના માટે બનાવી છે. આમાં ડાયરેક્ટ થોડોક તો કરવાનો ને સ્ટડી. શું છે આ વોર્નિંગ હવે આ કે શેની વોર્નિંગ છે વાંચો ને. Before starting treatment, betasteroid consideration should be given to other urological conditions that may cause similar symptoms. In addition, BPH and prostate cancer may coexist. Man with 50 to 75 years with biopsy for prostate cancer. એટલા માટે એને લખ્યું છે કે આમાં બ્યુટાસ્ટેરોઇડ એમાં લખ્યું નહીં કે આમાં કયા ગ્રુપ શું છે, એનું મિકેનિઝમ ઓફ એક્શન શું છે. તેનો મિકેનિઝમ ઓફ એક્શનની એક સ્લાઇડ તો હોવી જોઈએ ને કે કઈ રીતે અફેક્ટ કરે છે, બરાબર. બીજી એની શું ઇફેક્ટ છે. બ્યુટાસ્ટેરોઇડ હોય તો પીએસએ ની વેલ્યુ ઉપર શું ઇફેક્ટ થાય. હા, ધારો કે પીએસએ કેટલું, પીએસએ ને જો પેશન્ટ લોંગ ટર્મ બ્યુટાસ્ટેરોઇડ કે ફિનાસ્ટેરોઇડ લેતું હોય તો પીએસએ ની વેલ્યુને એના પ્રમાણે એડજસ્ટ કરવી પડે. હે કે આમ નોર્મલી આપણે 4 આપણે નોર્મલ કરતા હોઈએ, પણ બ્યુટાસ્ટેરોઇડ લેતો હોય ને 4 આવે તો વધારે કહેવાય. એવી રીતે આ તો વોર્નિંગ તો જવા દે, કંઈ છે નહીં. ખાલી આખે આખું ઉઠાઈ લીધું, આમાં તો ચોખન હશે. ઇન્ટોલરન્સ, ઇમ્પોર્ટન્સ. હા, બરાબર છે. એટલે એને સેક્સ્યુઅલ ડિસફંક્શન ઇમ્પોર્ટન્સ ને બધી તો લેમેનની લેંગ્વેજ છે, આપણે થોડી આવું લખી શકીએ ઇમ્પોર્ટન્સ. તો આ છે જ એન્ટી ટેસ્ટોસ્ટેરોન, બરાબર. તો એન્ટી ટેસ્ટોસ્ટેરોન છે તો શું થશે, ડિક્રીઝ લિબિડો તો થશે જ. breast enlargement and tenderness, ejaculation disorder. breast enlargement, gynecomastia આપણે બધું મેડિકલ ટર્મિનોલોજીમાં લખવું પડે. અને ejaculation disorder. હા, બરાબર. આ ફિનાસ્ટેરોઇડ અને બ્યુટાસ્ટેરોઇડની એન્ટી ટેસ્ટોસ્ટેરોન ઇફેક્ટ બહુ સ્ટ્રોંગ હોય છે. ઇવન અચ્છા, પછી બીજા કયા આના પ્રોસ્ટેટ સિવાયના કયા યુઝ છે એના? યુઝિસનું છે એટલે સ્લાઇડ એને એટલો તને સ્પેસિફિકલી તો કીધું હતું કે એક સ્લાઇડ પહેલી આની, પછી આની, પછી આની, પછી આની, એમ એટલું તો ગોતવાનું ને યાર. હેર લોસ ન થાય, હેર લોસ ટ્રીટમેન્ટમાં વપરાય.
આપણે મિન્ટ ઓફ સોલ્યુશન આવે ને તો મિન્ટ ઓફ એફ આવે. મિન્ટ ઓફ એફ માં એફ ઇઝ ફિનાસ્ટેરાઇડ. ડ્યુટાસ્ટેરાઇડ ને ફિનાસ્ટેરાઇડ માં શું ડિફરન્સ છે? બેનું સેમ છે મિકેનિઝમ ઓફ એક્શન. તો આનું તો બોલ્યો જ નહીં તો ઓનામાં શું ખબર પડશે કે આમાં શું ફરક હતો? ડ્યુટાસ્ટેરોઇડ ટાઈપ 1 ને ટાઈપ 2 બંને પર છે. હા, કોણ બંને ઉપર કોણ કરે? ડ્યુટાસ્ટેરોઇડ. હા, ફિનાસ્ટેરોઇડ ટાઈપ 2 પર. સિંગલ ઉપર જ કરે, બરાબર ને? એક ઉપર કરે ને આ ડ્યુ છે એટલે એવી રીતે યાદ રાખવાનું. ડ્યુટાસ્ટેરાઇડ બંને ઉપર કરે, ફિનાસ્ટેરાઇડ એક ઉપર કરે. ફિનાસ્ટેરાઇડ વધારે આપણે યુઝ કરતા હોય છે, ડ્યુટાસ્ટેરાઇડ ઓછી યુઝ કરતા હોય. ડ્યુટાસ્ટેરાઇડ સિંગલ તો લગભગ મળતી પણ નથી. ફિનાસ્ટેરાઇડ સિંગલ મળે છે, ફિનાસ 5 મિલીગ્રામ, બરાબર? આ 0.5 મિલીગ્રામ છે, 5 મિલીગ્રામ છે ફિનાસ્ટેરાઇડ, રાઈટ? અને એની જ્યાં જ્યાં ટેસ્ટોસ્ટેરોન તમને નડતો હોય ત્યાં ત્યાં એનો યુઝ હોય, બરાબર? તો જે એન્ડ્રોજેનિક હેર લોસ હોય મેલમાં, તો એનામાં ઇવન ટેબ્લેટ આપે છે ને, સ્કિનવાળા ટેબ્લેટ બી આપે છે. એનાથી સેક્સ્યુઅલ ડિસફંક્શન જબરદસ્ત થાય. ટેસ્ટોસ્ટેરોન બધું ખતરનાક હતી જાય. એક મારું પેશન્ટ હતું, એને મેં આપી હતી ને એણે મને થેન્ક્સનો મેસેજ કર્યો હતો કે હું સાધના કરું છું બ્રહ્મચર્યની ઘણા વર્ષોથી, તમારી એક ગોળીએ કે આ મને આ કરી દીધું, બાકી કે મારા થતું નતું એમ, મતલબ એટલી બધી ઇફેક્ટ હોય એટલે આ પણ જો પેશન્ટ સેક્સ્યુઅલી એક્ટિવ હોય તો એને પ્રોબ્લેમ થઈ જાય, બરાબર? એ બધું છે આ તે યાર કંઈ કર્યું જ નહીં. આમાં તને આ પૂછ્યા છે ને, તને ડ્યુટાસ્ટેરોઇડ તું જ નહીં લખી શકે. આ વોર્નિંગ ને આવું બધું થોડી લખીશ તું યાર. પછી હજી જોવા જાય ને બીજું કંઈ હોય નવું તો બતાવી દેજે. વાંચ્યું નહીં કે ખાલી એમ જ છે? વાંચ્યું બીજું કંઈ છે જાણવા જેવું એમાં?